જય જવાન જય કિસાન મિત્રો, મુહૂર્ત ભેડાનું વેણવાનું ચાલુ કર્યું। પોચ કુવાઈશને હાથથી મુહૂર્ત કરવાનું છે। પોચ ભેડા હવે વેણો, પોચી કુવાઈ ગયું। અને ભગવાન માતાજીને પ્રાર્થના કરો કે ખૂબ ભાવ આવે। અને આ તળિયાથી પકડો ભેડો, આ તળિયાથી પકડીને પછી આરામથી પોચ એક એક ભેડો તોડો, પછી દપાતે તોડે છે અને ખૂબ લાભ આપે એવું ભગવાન માતાજીની પ્રાર્થના કરું। બસ પછી ચોળીનું મુહૂર્ત થશે। આજથી શુભ દિવસ છે અને માતાજીને પ્રાર્થના કરી અને બે અગરબત્તી શ્રી ગણેશ કર્યા છે। જુઓ મિત્રો, હારાહાર ભેડા છે। આ બધા ભેડા આવી ગયા છે વેણવા। બસ અત્યારે હવે ભેડા વેણાઈ રહી એટલે પછી કાકડીનું મુહૂર્ત કરવાનું છે મિત્રો। કાકડી પણ બેસી ગઈ છે, મોટી મોટી થઈ ગઈ છે કાકડી। કાલ 99% મુહૂર્ત થઈ જશે કાકડીનું। ભગવાન માતાજીની પ્રાર્થના કરીને આ બધી કાકડી છે। જુઓ મિત્રો, આ બાજુ કાળેંગા છે પાછા હારાહાર, આ બાજુ કાળેંગા છે। કાળેંગા પણ 4 દાડામાં મુહૂર્ત થઈ જશે એવું ભગવાન માતાજીની પ્રાર્થના છે। અને બધી પોચ કુવાસીના હાથથી જ મુહૂર્ત કરાવવાનું છે। અને મિત્રો, તમે પણ વાવતા હોય તો પોચ કુવાસીના હાથથી જ મુહૂર્ત કરાવજો, એટલે તમારો શાકભાજીમાં પ્રગતિ થાય અને ભગવાન પણ બહુ સારી રીતે પૈસા ટકા વ્યવહાર પણ રાખે। જય માતાજી।